નજર કરીએ સુપરફાસ્ટ 100 ન્યૂઝ પર। લોકસભા ચૂંટણી પહેલા ગાંધીનગરમાં ભાજપની યોજાશે ચિંતન બેઠક। પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહેશે હાજર। લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં। દિલ્હી બાદ ગુજરાતમાં સ્ક્રીનિંગ કમિટીની રચના। પ્રદેશ સ્તરે 5 લોકોને સોંપાઈ જવાબદારી। ભરત બોઘરાને બનાવાયા કમિટીના અધ્યક્ષ। ભાજપે શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી। 26 લોકસભા બેઠક માટે નક્કી કરી જવાબદારી। જૂના જોગ્યોને સોંપાઈ કમાન્ડ। પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જવાબદારી। લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં। લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વની બેઠક બોલાવવામાં આવી। આ બેઠક કમલમ કાર્યાલયની જગ્યાએ ગાંધીનગર પથિકાશ્રમ યોજાશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 જાન્યુઆરીએ પુનઃ ગુજરાત આવશે। લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાનાર બેઠકમાં 52 નેતાઓને જ આમંત્રિત કરાયા। લોકસભા ચૂંટણીને લઈને જવાબદારી અને એક્શન પ્લાન પર થઈ શકે છે ચર્ચા। છોટા ઉદેપુરમાં છેડતીની ઘટનાને સાંસદ નારાયણ રાઠવાએ વખોડી। બસ સુવિધાનો અભાવ હોવાનું સાંસદે સ્વીકાર્યું। બાળકોને બસનો લાભ મળવો જોઈએ। છોટા ઉદેપુરના સંખેડામાં જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રમુખે વિદ્યાર્થીઓની લીધી મુલાકાત। હોસ્પિટલમાં અને રજા આપી દીધેલ વિદ્યાર્થીઓની સાંભળી વેદના। છોટા ઉદેપુરના નસવાડીમાં છેડતીની ઘટના। 3 વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ। 3 વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ। છોટા ઉદેપુરના વિદ્યાર્થીઓની સલામતી પર સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક। એસટી બસ ઊભી ન રહેતા વિદ્યાર્થીઓએ શાળાએ જવા ખાનગી વાહનોનો જ આશરો લેવો પડી રહ્યો છે। પીએમ મોદી ગુજરાતમાં વાઇબ્રન્ટના આમંત્રિતો સાથે પ્રવાસન સ્થળની કરશે મુલાકાત। કચ્છના ધોરડો, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અટલ બ્રિજની મુલાકાતને લઈને ચર્ચા। પીએમઓ દ્વારા પ્રવાસન સ્થળની મુલાકાતનો અંતિમ નિર્ણય લેવાશે। અમદાવાદમાં વાઇબ્રન્ટ સમિટને લઈને તૈયારીઓ તેજ। એસપી રિંગ રોડથી ગાંધીનગર જતા અંડરબ્રિજને સુશોભિત કરાયા। બ્રિજની દિવાલો પર હેરિટેજ અમદાવાદના ચિત્રો દોરાયા। એલિસ બ્રિજ, ઝૂલતા મિનારાના ચિત્રો દોરાયા। સુરેન્દ્રનગરમાં સફાઈ કર્મચારીઓએ હાઈવે પર કર્યો ચક્કાજામ। પાલિકાએ 5 મહિનાથી કર્મચારીઓને નથી ચૂકવ્યો પગાર। હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી। ઉનાના અહેમદપુરમાં માંડવી ચેકપોસ્ટ પર એસીબીના દરોડા। એસપીએ પીઆઈ સહિત 6 પોલીસ કર્મીને હાજર થવા આદેશ કર્યો। આગામી દિવસોમાં પોલીસ બેડામાં નવા જૂનીના એંધાણ। વડોદરાના વાઘોડિયામાં ભારત સંકલ્પ યાત્રામાં વકીલ મંડળનો વિરોધ। વકીલો સાથે અભદ્ર વ્યવહાર થતા રોષ। પુરવઠા નાયબ મામલતદાર પર અભદ્ર વ્યવહારનો આક્ષેપ। રાજકોટની લાઈવ બેકરીમાંથી વાસી કેકનો જથ્થો ઝડપાયો। માહી લાઈવ બેકરીમાંથી 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો। સિંગતેલમાં પણ ભેળસેળ મળી આવી। 19 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી। અમદાવાદ શહેરમાં શૈક્ષણિક વર્ષ 2024થી 5 નવી સ્કૂલો શરૂ કરવા અપાઈ મંજૂરી। નવી સ્કૂલોમાં 3 સ્કૂલ અંગ્રેજી માધ્યમની અને 2 સ્કૂલ ગુજરાતી માધ્યમની, જ્યારે ચાલુ 5 સ્કૂલો અલગ અલગ કારણસર બંધ કરવા અરજી કરાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક। વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને કેબિનેટમાં સમીક્ષા। વાઇબ્રન્ટ ગુજરાતમાં પીએમના પ્રવાસની તૈયારી ચર્ચા। વિવિધ દેશોના વડાઓના આગમનની તૈયારીઓ પર ચર્ચા। વડોદરામાં ઐતિહાસિક લાલ કોટ અને ન્યાય મંદિરનું રિનોવેશન કરાશે। 71 કરોડના ખર્ચે 3 તબક્કામાં કરાશે કામગીરી। ક્લાસિક કાફે અને આર્ટ ગેલેરી બનશે। મહાનુભાવોના ચિત્રો પણ મૂકવામાં આવશે। રાજકોટ માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટરનું નિવેદન। યાર્ડમાં 4500 બોરી ડુંગળીની આવક થઈ। પ્રતિમણ 400 થી 500 રૂપિયા ભાવ મળ્યા। અગાઉ 30 થી 35,000 બોરીની થતી હતી આવક। રાજકોટના કાલાવડ રોડ પર આવેલ હોટેલ પાસે દીપડો દેખાયો। દીપડાની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ। સીસીટીવીના આધારે દીપડાને લઈને વન વિભાગ સક્રિય। રાજકોટમાં ઢોર પકડવા ગયેલ ટીમ સાથે માલધારીઓની બોલાચાલી। માલધારીઓ એક પરમિટમાં 1 થી વધુ પશુ રાખતા હોવાનું સામે આવ્યું। સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ। અમદાવાદમાં થલતેજ 4 રસ્તા પાસે અકસ્માત। એસપી સ્વામીએ પોલીસ ચોકીમાં ગાડી ઘુસાડી। ગાડી કંટ્રોલ ન થતા સર્જાયો અકસ્માત। SG1 ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી। સુરતમાં નવી સિવિલમાં શ્વાનનો વિડીયો વાયરલ। હોસ્પિટલમાં શ્વાન ફરતા દર્દીઓમાં ભયનો માહોલ। દર્દીના પરિવારના લોકોએ વિડીયો બનાવ્યો। સબ સલામતના દાવા વચ્ચે શ્વાન લટાર મારતો વિડીયો વાયરલ। આણંદ જિલ્લામાં દેશી દારૂ નાના બાળકો પાસે વેચાવતા વિડીયો સામે આવ્યા। ગાંજણા ગામમાં ચાલતા વેપલાના વિડીયો સામે આવ્યા। ભાદરણ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા। પોલીસની રહેમ નજર હેઠળ જ દેશી દારૂનો વેપલો।
સુરતના વરાછામાં 15 વર્ષીય કિશોરી સાથે અપહરણ અને દુષ્કર્મ, યુવાને ભાગીદારની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી. વરાછા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી. આરોપી 2 સંતાનનો પિતા છતાં કિશોરી સાથે દુષ્કર્મ. ભાવનગરમાં 3 હીરા દલાલ સાથે છેતરપિંડી, સુરતના 4 શખ્સોએ કરી 76 લાખની ઠગાઈ. નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. તો ભાવનગરમાં ભાજપના પૂર્વ નગરસેવિકાને 1 વર્ષની સજા, 1,90,000ના ચેક રિટર્નના કેસમાં ફટકારાઈ સજા. 1 વર્ષની સાદી કેદ અને દંડ પેટે 3,80,000 ચૂકવવા કોર્ટનો આદેશ. રાજીવ મોદી કેસમાં પીડિતાનું નિવેદન લેવાયું. આજે રાજીવ મોદીના ફાર્મ હાઉસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. ભાડજમાં કેડિલાના ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યાનો આરોપ. વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. અદાણી હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમનો મહત્વનો ચુકાદો. સેબીની તપાસમાં દખલનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર. સુપ્રીમે કહ્યું સેબી તપાસ માટે સક્ષમ એજન્સી છે. સેબી યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે. સુપ્રીમે સેબીને 2 માસનો સમય આપ્યો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગૌતમ અદાણીનું નિવેદન સામે આવ્યું. કહ્યું સત્યની જીત થઈ. સાથ આપનાર તમામનો આભાર. દેશના વિકાસમાં યોગદાન ચાલુ રહેશે. સત્યમેવ જયતે. કેન્દ્ર સરકારની 4 વર્ષ બાદ CAA લાગુ કરાવવાની તૈયારી. CAAના અમલ માટે નોટિફિકેશન જાહેર થવાની શક્યતા. લોકસભાની ચૂંટણીના એલાન પહેલા અમલીકરણની શક્યતા. નાગરિક સંશોધન કાયદો 2019નું નોટિફિકેશન થઈ શકે છે જાહેર. આસામમાં ટ્રક બસ વચ્ચે ભીષણ અકસ્માત. અકસ્માતમાં 14 લોકોના મોત, 27થી વધુ ઘાયલ. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ. કોલસા ભરેલી ટ્રક સાથે બસ ટકરાઈ. તમામ ઇજાગ્રસ્તોની હાલત ગંભીર. મૃત્યુઆંક વધી શકે છે. લોકસભામાંથી સસ્પેન્શન મુદ્દે TMCના નેતા મહુવા મોઇત્રાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ મામલે જિલ્લા કોર્ટમાં સુનાવણી. રિપોર્ટ સાર્વજનિક કરવા અંગે વારાણસી કોર્ટ લેશે નિર્ણય. હિન્દુ પક્ષકારે રિપોર્ટ સાર્વજનિક કરવાની કરી છે માંગ. તો રાજસ્થાન અને રાંચીમાં ઈડીના અનેક સ્થળે દરોડા. હેમંત સોરેનના મીડિયા સલાહકારના ત્યાં પણ ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. કરણી સેનાના સુખદેવસિંહ ગોગામેડીની હત્યા મામલે રાજસ્થાન અને હરિયાણામાં NIA દ્વારા 31 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વડાપ્રધાન રાખશે ઉપવાસ. સરયુ નદીમાં સ્નાન પણ કરી શકે છે. સમગ્ર દેશને રામમય બનાવવા ભાજપની રણનીતિ. 22 જાન્યુઆરીએ દરેક ગામમાં દિવાળી ઉજવવાની યોજના. દરેક બૂથમાંથી એક વ્યક્તિને રામલલ્લાના કરાવાશે દર્શન. 23 જાન્યુઆરીથી 50,000થી વધુ ભક્તોને દર્શન કરાવાશે. અયોધ્યામાં રામ મંદિરની તૈયારીઓને આખરી ઓપ. CM યોગી આદિત્યનાથે રામ મંદિરની સુરક્ષાને લઈને બેઠક યોજી. આ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ સાથે વિશેષ વ્યવસ્થાને લઈને ચર્ચા કરી. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા. કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર રામલલ્લાનું મંદિર. મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ ન સર્જાય તે માટે ટ્રસ્ટે ખાસ વ્યવસ્થા કરી. 70.5 એકરમાં ફેલાયેલા વિશાળ રામ મંદિરમાં કુલ 44 દરવાજામાંથી 14 દરવાજા સુવર્ણથી મઢેલા છે. માત્ર એક જ દરવાજાથી દર્શનાર્થીઓને અપાશે પ્રવેશ. અયોધ્યા રામ મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ ન સર્જાય તે માટે ખાસ વ્યવસ્થા. મંદિરમાં દર્શનાર્થીઓની એન્ટ્રી એક્ઝિટના અલગ રસ્તા. રાજકોટમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી. સેલ્ફી વિથ અયોધ્યા મંદિર સાથેનો રથ તૈયાર. ભાજપ કાર્યાલયથી રામરથનું પ્રસ્થાન. શહેરના અલગ અલગ વિસ્તારો અને મંદિરોમાં રથ ફરશે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અમદાવાદના નિકોલમાં ભગવાન રામની કળશ યાત્રા નીકળી. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા યાત્રામાં જોડાયા. શાળાના બાળકો ભગવાન રામ સીતાના પરિવેશમાં સજ્જ દેખાયા. અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 નોંધાઈ. 30 મિનિટમાં 2 વખત ધ્રુજી ધરતી. લોકો ભયના માર્યા ઘરની બહાર દોડ્યા. માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી. આબુમાં -2 ડિગ્રી તાપમાન નોંધાયું. તાપમાન માઇનસમાં જતા પર્યટકોમાં આનંદો. ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારત ઠંડીમાં ઠૂંઠવાયું. પહાડો પર બરફ વર્ષાથી ઠંડીમાં મોટા પાયે વધારો. દિલ્હીનું લઘુત્તમ તાપમાન 8.3 ડિગ્રી નોંધાયું. તો નોઈડામાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી. 5 થી 11 જાન્યુઆરી સુધી ઠંડી વધવાની આગાહી. હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં વચ્ચે ઠંડી. ઉત્તર પ્રદેશમાં કોલ્ડ ડેની સ્થિતિ સર્જાઈ શકે. ઠંડીની સાથે સાથે ધુમ્મસનું પણ એલર્ટ. અનેક વિસ્તારોમાં ધુમ્મસનું અપાયું યલો એલર્ટ.
જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં માઇનસમાં તાપમાન, યમનોત્રી ધામમાં -7 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ગંગોત્રી ધામમાં -3 ડિગ્રી તાપમાન. જમ્મુ કાશ્મીરમાં પણ બરફવર્ષા અને માઇનસમાં ઠંડી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં -6.2 ડિગ્રી ઠંડી, ગુલમર્ગમાં -5 ડિગ્રી તાપમાન. જમ્મુ કાશ્મીરમાં મોટાભાગના સ્થળે માઇનસમાં તાપમાન, તો હિમાચલ પ્રદેશમાં પણ બરફવર્ષા. હિમાચલમાં અનેક સ્થળે -10 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું, તો લાહોલ સ્પીતિના અનેક વિસ્તારો બરફમાં ઢંકાયા.